student standard subject Gujarati chapter number 3 પરીક્ષા means exam બનાવવા પડે. ફર્સ્ટ પાર્ટ ની અંદર આપણે જોયું કે આ જે લેસન છે અનાલાલ પટેલની પરીક્ષા એમાં મહાદેવ કરીને જે સ્ટુડન્ટ છે છોકરો છે એ એના મિત્રો સાથે પરીક્ષા છે એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કે જે શિક્ષણાધિકારી વડા છે એ આવવાના છે ઓબ્ઝર્વેશન કરવા માટે અને એ સમયે આ બધા બાળકો જે છે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ એ એક્ઝામ માટે જાય છે વાતો કરતા જાય છે એમાં એકબીજાની મજાક મસ્કરી પણ કરતા હોય છે એમાં આપણે વાત કરી હતી કે સૌથી મોટો પછી મિડલમાં પછી ત્રીજો આવી રીતે જે નામ વગરના જે આપ્યા છે ઉપનામ જેમાં કોઈ નામ આપ્યું નથી સર્વનામ તો એમાં પહેલો કહે છે કે તારી પરીક્ષા છે તમારે શું ઇનામ તો તને મળવાનું છે અમારે શું બીજો કહે છે કે એમાં તું પાસ થઈશ તો અમને શું મળશે આવી બધી ચર્ચાઓ કરતા આગળ વધી રહ્યા છે આપણે જોયું પેજ નંબર 12 ઉપર જ્યારે બધા જ સ્કૂલ તરફ જઈ રહ્યા છે ત્યારે પાક જે છે મોલ છે એ બહુ સરસ મજાનો પાક છે તો એની કુંભીઓ ઉખાડતા હોય એટલે કે જે પાક પાક્યો છે એમાંથી કણકલાઓ હોય કણકલાઓ ખેંચતા અને પક્ષીઓને ઉડાડતા દૂર દેખાતા ઝાડના છોડમાં વિશાળ સામે નાખી દે છે ચારે દિવસે પથરાયેલા મોલની ગામડાની આ વાત છે વિલેજની અંદર મોલમાં ગામડાઓમાં સ્કૂલો જે છે એ પૂરી હોય છે અને ગામડાથી ગામ જે હોય એની થોડી નજીક હોય અહીંયા એવું ગામડું દર્શાવ્યું છે પિક્ચરમાં ખેતરો છે ખેતરને પાર કરીને આવી ગયા હવે આપણે જોઈએ પેરેગ્રાફ એકાએક મહાદેવની નજર થંભી જાય છે હવે જ્યાં મહાદેવ જે છે એની નજર જે છે જગ્યાએ સ્ટોપ થઈ જાય છે અટકીને ઊભો રહે છે બોલી પડે છે ખાઈ જવાય શું કહે છે ખાઈ જવાય જ્યારે કોઈ સેન્ટેન્સ આવી રીતે બોલતું હોય ત્યારે આવી રીતે ડબલ ઇન્વર્ટેડ કોમા લાગી અને આને ઉદ્ગાર માટે ઓળખવામાં આવે છે માર્ક ઓફ એક્સેલેન્સ હવે પેલા ત્રણે અટકે છે કયા ત્રણ પેલા એના જે મિત્રો છે અટકે છે માનવની નજર ભેગી નજર મૂકે છે મૂકવું એટલે શું મૂકવું એટલે જોડવું અથવા તો બાંધવું એવું પણ થાય ઓકે જોઈન્ટ કરવું અથવા તો બાંધવું તો એના મિત્રો સાથે પોતાની નજર પણ જોડે છે પેલી બાજુના ખેતર તરફ જુએ છે પાણી સરતો પૂરો ઘઉંનો મોલ છે સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે અહીંયા આખું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે પેલી બાજુ ખેતર તરફ જુએ છે તો પાણી સરતું પૂરો ઘઉંનો મોલ છે પાણી સરતું એટલે એવું દર્શાવે છે કે પાણી લીલુંછમ ભરેલું હોય સરસ મજાનો તળાવ હોય એ લીલુંછમ પાણી ભરેલું હોય એવો પાક અહીંયા છે અને કૂણો મોલ છે કૂણો મોલ એટલે તાજો તમે જોયું હશે જેને કહેવામાં આવે છે આપણી ગુજરાતી ભાષામાં સાંટીઓ તરીકે ઓળખવામાં આવે છે આપણે સાંટીઓ કહીએ છીએ આપણી અહીંયા પ્રોપર લેંગ્વેજમાં
પાક ખૂણો ઘઉંનો મોલ છે. તો ખૂણો ઘઉંનો મોલ, ઘઉં છે એનો મોલ છે. મોલ એટલે પાક છે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે. ઉપમા આપે છે કે સારસ નામનું શ્વાન કોઈ પક્ષી છે, બર્ડ છે, એ જાણે તરતું હોય તો એવી એક ગાય છે. એટલે આમ તમે આમ જુઓ ને તો આમાં કેવું છે કે અહીંયા માની લો કે આ ખેતરની અંદર ઉગેલો પાક છે, બરોબર. પછી અહીંયા એક કોમન ગાય જેવું બનાવું છું, બરોબર. ગાય જેવું મને લાગે, કાવડું લાગે છે, કાવડું લાગે. તો જાણે આ પાકમાં એક સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે. એ દેખાય છે, ધીમે ધીમે ચાલે છે અને થાકી જાય છે. ધીમે ધીમે સ્લોલી ચાલે છે, કાપરો કાઢી નાખવાનો આ એક રૂઢિપ્રયોગ છે. કાપલો કાઢી નાખવાનો. કાપલો કાઢી નાખવાનો કઈ રૂઢિપ્રયોગ છે. મહાદેવના પણ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા તારી માસીના ખેતરમાં લાગે છે શંકાએ અટકળ. હવે આ એક લેસનમાં તમે જુઓ કે બધા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, બરોબર નજર પડે છે ખેતરમાં ગાય ખાતી હોય એવું જોઈ જાય છે, ત્યાં તો બોલી દીધી છે કાપલો કાઢી નાખવાની. કાપલો કાઢી નાખવાની એટલે રૂઢિપ્રયોગ છે, બધું જ ખાઈ જવાનું. બધું જ ખાઈ જવાનું. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા. જમીન સાથે જડાય એટલે એકદમ સ્ટેચ્યુ બની ગયો હોય ને એવું લાગે. પછી તારી માસીના ખેતરમાં લાગે છે શંકાએ અટકળ કરી. શંકો એટલે કોણ? શંકો એટલે શંકર નામનો છોકરો. શંકા એટલે શંકર નામનો સ્ટુડન્ટ, વિદ્યાર્થી, એ છોકરો છે. અટકળ કરે એટલે મજાક કરે. શું કહે છે કે મહાદેવ તારી માસીના ખેતરમાં લાગે છે. ત્રીજાએ કહ્યું શેઢા પર છે. શેઢો એટલે શું? પાછો એક બીજી વાર શેઢો. શેઢો એટલે એ પહેલા પણ પાઠમાં જણાવ્યું કે ખેતરના બંને બાજુનો ભાગ જે હોય આ ભાગને પણ શેઢો કહેવામાં આવે છે અને આ ભાગને પણ શેઢો કહેવામાં આવે છે. હા, અને શેઢો કહેવામાં આવે. લાસ્ટ બંને સાઈડ ખેતરમાં તમે જશો બંને સાઈડ શેઢો. તો કહે છે કે શેઢા પર છે. મહાદેવ વિચારમાં પડી ગયો, વિચારમાં પડી ગયો. બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે. આ પાક પહેલે પાક ખાવાની સમજ. વિચારમાં કહે છે આ પાકે પહેલે પાક, આ પાકે પહેલે પાક. મીન્સ શેઢો હોય એમાં આ શેઢે કદાચ કાવ હોય કે આ શેઢે હોય, ખાવાની તો મૂળ પાક ઘઉં જ નથી. એટલે અહીંયા ઘઉંનો પાક વાવવામાં આવે છે. તો ખાવાની તો શું કહે છે? ઘઉં જ ને. ગામ તરફ એને નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ત્યારે આવશે ને ત્યારે આગશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. હવે અહીંયા મહાદેવ જે છે એ બૂમ પાડે છે, આવું નહીં બોલે છે કે મારી માસીને કહેજો કે ગાય. શું કહે છે? મારી માસીને કહેજો કે ગાય. અહીંયા તમે જુઓ કે ગાય શબ્દ બોલે છે ને, ગાય પછી એક અહીંયા આવું એક ચિહ્ન આવે છે જેને આપણે દાસ કહીએ છીએ, બરોબર. જે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સેન્ટેન્સ ને ધ્યાનમાં લઈને બોલતો હોય ત્યારે પછી પાછળ એવું લાગે છે ગાય બોલે પછી ગાય પછી ત્યાં થોડું સ્ટોપ થાય છે. વળી થઈ એટલે હવે વિચાર આવ્યો કે એ મારી માસી ક્યારે આવશે અને ક્યારે પાછા આંખશે. આંખશે એટલે બહાર કાઢવી. તો પ્રશ્ન વિચાર આવ્યો એટલે કહે છે એટલામાં તો કાપલો
આવ્યો, હમણાં જ આવ્યો, પાછી લગાવી, સ્પીડમાં દોડ્યો. હેંડતા હેંડતા વર્ડ છે ઉત્તર ગુજરાત બાજુ જે બોલાતી લેંગ્વેજ છે, જેને હેંડો, હેંડવા, હેંડતા થાવ આવા વર્ડ વપરાવા. ચોમાસું તો પાણી પીધું, ખાધું, આ જે છે લેંગ્વેજ છે. આપણા ગુજરાતની અંદર કચ્છી બોલી, મહેસાણી બોલી, સુરતી બોલી, ગુજરાતની આપણે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી, તો આવી જે બોલીઓ છે એમાં આ જે બોલી છે હેંડતા આપણે શું કહીએ? હાલો ને લ્યા, હાલો ને હાલો, હાલો આપણે હાલો કહીએ, એ બોલે હેંડો. હા, ચોંજ્યો તો પાણી પીધું, ખાધું, આવા શબ્દો ઉચ્ચારણ કરતા હોય છે. ઓકે, તો અહીંયા શું કહે છે કે હેંડતા જાઓ, આવ્યો હુંનો આમ, એવું કહીને દફતર આપે છે સંભાળ. ભરાયું છે એની ગાય મસ્તાન હોય વાઈસ. ભરાયુંનો મતલબ શું છે? ભરાયુંનો મતલબ થાય રખડતી ગાય. ભરાયું છે એની ગાય એટલે કે રખડતી. ભરાયું એટલે રખડતી. મસ્તાન, મસ્તાન એટલે ધાર્યું કરવું. હરાયું આપણે ઘણી વાર કહેતા છોકરાઓને તમે ક્યારેક સાંભળ્યો હોય માતા પિતા શું હરાયા દોર પડે રખડ્યા કરે છે. સ્ટુડન્ટ કરવું હોય કોઈ સન હોય બાર આટા મારવા કરતો હોય કે શું હરાયા દોર પડે રખડ્યા કરે છે એમ કહે છે. દેશને આવા શબ્દનો ઉચ્ચારણ કરતા હોય છે. મસ્તાન એટલે ધાર્યું કરવું. આ તો મસ્તાન થઈ ગયો છે, એમ ધાર્યું કરે છે. તો એમાં નવાઈ છે. મહાદેવ મન કરીને ઢેકા મારે પણ ચરબી ભરી ગાયને તો રાતના હટકા હતા. એટલામાં છોટું પણ શેઢા ઉપરથી આંકડાનો એક દોરો માંગ્યો, પણ ગાયને તો જમણી જાણે શરીર પરથી માથો પૂજા કરી હતી. આંકડાનો એક દોરો, આંકડો અને દોરો. હવે આ દોરો એટલે શું અને આંકડો એટલે શું? તો કે આંકડાનું એક વૃક્ષ હોય છે, નાનું એવું વૃક્ષ હોય છે. એની ઊંચાઈ હાઈટ ઓછામાં ઓછી 5 થી 10 કે 15 ફૂટ સુધીની હોય છે. એથી વધારે આંકડો મોટો હોતો નથી. અને એના દોરો એટલે એક પ્રકારનો દોરો જે કપાસ કોટન હોય એમાં ઝીણું થાય છે એવા પ્રકારનો આવો હોય જે આપણે સમજીએ મેંગો ટ્રી હોય, મેંગો ટ્રી. તો એમાં મેંગો જે આવે છે કેરી, એ કેરી કેવી હોય મેંગો એ પ્રકારનું, એવા પ્રકારનું જે અહીંયા જે છે દોરો કહેવાય છે એને, અને દોરો કહેવાય. એ દોરો જે છે એ તોડે છે અને કોને મારે છે? ગાયને મારે. કેમ કે આજુબાજુ કોઈ હતું નહીં એટલે આંકડાનો દોરો તોડી અને મારે છે. આવી રીતનો મેંગાઓ જેવો હોય છે. અને આંકડો જે છે ને એના ફૂલ થાય. આપમાંથી ઘણા બધા આંકડાના ફૂલ છે એ દેખા હોય, કોઈ પ્રકારના ફૂલ થતા હોય છે. અને એને હનુમાનજી મહારાજને ચડાવવામાં આવતા હોય છે. શનિવારના દિવસે હનુમાનજીને આંકડાના ફૂલ ચડે. તો આંકડાનો જે માળા હોય છે, આંકડાનો એ માળા જે છે એ હનુમાનજીને ચડે છે. તો એ આંકડાનો દોરો છે એને તોડી અને મારે છે. જાણે કે લાડના લટકતા હોય એમાં આને છોટું પણ ન હતું એટલે એને હોય કે આજુબાજુ ક્યાંય છોટી પણ નહોતી એટલે આંકડાનો દોરો મારે છે. ચમરી, ચમરી એટલે મચ્છર ઉડાડવાની છડી થાય. ચમરીનો મતલબ એવો થાય મચ્છર ઉડાડવાની છડી. જે આપણે મચ્છર ઉડાડતા હોય ને એવી છડી. પણ જાણે શરીર પર માખો ઉડતી
હવે સમજાવું છું. બધા જ મિત્રો જઈ રહ્યા છે સ્કૂલે. એમાં દૂરથી એક ગાયને જોઈ જાય છે. એટલે કહે છે કામ બગાડી નાખવાનું, બધું ખાઈ જવાનું, અને લીલોછમ પાક છે બધું ખાઈ જવાનું. પહેલો કહે છે કે શંકરલાલ માસીના ખેતરમાં લાગે છે. બીજો કહે છે નાના શેરમાં છે. એવામાં મહાદેવ જે છે એ વિચારે છે નક્કી આ ખાઈ જશે બધું. એટલે એ દફતર આપી દે છે, બેગ આપી દે છે શંકાને. દોડતા દોડતા આગળ જાય છે. આંકડાનો એક દોરો જેવો હાથમાં આવે છે. લાકડી તો કઈ હતી નહીં કે એનો થ્રો કરે છે. જાણે માખણ લૂંટતું હોય અને ગાયને કંઈ ના થતું હોય, અસર પણ ના થઈ હોય એવું અહીંયા અનુભવે છે. હવે આપણે પેજ નંબર 13 ઉપર જોઈશું. ઉપર છે પેરેગ્રાફ. માંડ માંડ માસીનું ખેતર હટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારેલા હતા પણ એટલે કઈ ગાયને ઘઉં ખાવા દે. તો આમ તો જીવ છે. માસીનું ખેતર પૂરું કર્યું. હવે ખેતરમાં કેવું હોય કે એક ખેતર પૂરું થાય તો બીજું આવે, બીજું ખેતર પૂરું થાય તો ત્રીજું આવે. ખેતર તો ખેતર આવ્યા જ કરે. હવે આપણે અહીંયા બોક્સને ખેતર સમજી લઈશું. આ માસીનું ખેતર. હવે અહીંયા આ ઓવર કર્યું તો આગળ બીજું ખેતર હતું. એ કાકાનું હતું અંતર. હવે એના કાકાનું ખેતર હતું. કાકા કેવા હતા? એ આવેલા ગુસ્સે આવ્યા હતા. એટલે કહે છે કે ગાયને ઘઉં ખાવા દેવા થોડી. તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. અહીંયા પહેલું, બીજું અને હવે ત્રીજું ખેતર છે. ત્રીજું ખેતર જે ગામના એક ગરીબનું હતું. ગરીબ ત્રીજું ખેતર ગામના ગરીબનું હતું. મહાદેવને થયું નાના નારજી કાકાને આ એક ખેતર છે આપણો કાઢી નાખશે. ત્રીજું ખેતર કોનું? નારજી કાકાનું. નારજી કાકા અને બિચારા નારજી કાકા ગરીબ છે. એક જ ખેતર છે. હવે આ એક જ ખેતરની અંદર પાક, એક જ ખેતરમાં જો ગાય ખાઈ જશે તો પાક છે. તો બિચારા શું કરશે? બીજું તો કોઈ ખેતર છે ને. વળે ગાયને આગળ હાકી મહાદેવમાં અધીરાયની અકળામણ ભરવા લાગે. અધીરાયનો મતલબ શું? ધીરજનો અભાવ. અધીરાય ધીરજનો અભાવ. ઓકે. પછી અકળામણ. અકળામણનો મતલબ થાય વ્યાકુળતા, અનકમ્ફર્ટેબલ અનુભવ. અકળામણ થવી, વ્યાકુળતા થવી. અધીરાય ધીરજનો અભાવ. કોઈ બાબતમાં એને ધીરજ નથી, અનસેટિસ્ફાઈડ થતો એવું લાગે. તો ધીરજનો અભાવ હતો અને વધવા લાગ્યો. હવે શું કરવું? એક ખેતર વટાવ્યું માસીનું, કાકાનું ખેતર આવ્યું, કાકાનું વટાવ્યું, ગરીબ નારજી કાકાનું ખેતર આવ્યું. બધે પાક વાવેલો છે. જો ગાય ખાઈ જશે વિચારતા એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂંડવા માંડે. લાકડું હાથમાં આવ્યું છોટી તો એનાથી ઝૂંડવામાં આવે એટલે મારવા લાગ્યો. ગાય મારવા વિનાનો હોય એ રીતે મહાદેવ સામે જોયું. છોકરો એને મારવા સરપડા લાગ્યો. એટલે પછી આડા દોડવા માંડ્યો. જોયો આ બહુ સરસ મજાની વાત કરી છે કે અહીંયા ગાયનો સ્વભાવ પણ દર્શાવ્યો છે. બિહેવિયર પણ દર્શાવ્યો છે. ગાયની જગ્યાએ અહીંયા લોક હોત તો શું કરે? તો એ સાંડ એ તો મારે. એની સામે જોવાય ના જોવાય. પણ ગાયનો સ્વભાવ કેવો છે? ગાયો ક્યારેક કોઈને બહુ ઓછી મારે. ગાયનો સ્વભાવ મારવાનો. ગાય જો માણસ ગાય જાણે એની આંખોમાં મમતા ભર્યો છે. ગાય એની મારતો હતો, બહુ મારતો હતો, ઝૂંટતો હતો. ગાય એની સામે જોયું અને એને આમ ભીખ મારવાનો પ્રયત્ન કરે છે, માથું મારવાનો પ્રયત્ન કરે છે. પણ છોકરો મારવા જેવો લાગે. છોકરો નાનો
ગાઈડ લાગ્યો ગાઈડ વળે અને પાછી આવી તો એટલે પછી આડાવાળે દોડવા માંડ્યું. નારજી કાકાનું ખેતર પૂરું થયું, માધવીને થયું જાવું પણ સંતાનનું એક ખેતર હતું. એને થશે મારા જ ખેતરમાં મૂક્યા. હવે નારજી કાકાના ખેતરમાંથી ગાય નીકળે અને આવી શંકાના ખેતરમાં. શંકો એટલે પેલા દફતર આપ્યું હતું, બેગ આપી તે એવું ખેતર આપ્યું શંકર. હવે શંકાના ખેતરમાં જો ગાય મૂકી દો તો એમ થાય શંકાને કે તો બનાવવાના મેં તારું કામ કર્યું કે મારા ખેતરની ગાય મૂકી દીધી. એટલે હવે શું કરવું એટલે આ એક પ્રશ્ન હતો. એટલે કહે છે કે શંકો મને ઠપકો આપશે. મહાદેવની અકળામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મિલિસ પાડી. પછી જો પાછો ફેસ આવે છે. ઓકે, પાછો આવે છે ફેસ. તો શું કહે છે કે આટલું ખોલી અને પછી હું મૂકીશ પાટી. પાટી મૂકવી એટલે સ્પીડમાં દોડવું. હવે કહે છે કે મહાદેવને અકળામણનો પાર ન હતો. પછી કહે છે કે બધા શાળા તરફ જયેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા. સ્કૂલ તરફ જતા એટલા સ્ટુડન્ટ હતા એના માથા એટલા દેખાતા નહોતા. મહાદેવ ધીના કરતા મનને એટલે આપણું મહાદેવ દયાળુ છે. માસીના ખેતરમાંથી ગાય કાઢી અને કાકાના ખેતરમાંથી કરી નારજી કાકાના ખેતરમાં અને શંકરના ખેતરમાં. હવે લાંબુ થતું જાય છે. હવે પ્રશ્ન છે કે એક્ઝામ દેવા જેવું કે ગાયને હવે બહાર કાઢી વિચાર આવે છે, અકળામણ થવા લાગી. હવે શું કરવું એટલે કહે છે કે મનને મજબૂત કરી દીધું, પોતાના માઇન્ડને સ્ટ્રોંગ કરી દીધું અને કહે છે આટલું ખેતર કાઢીને આટલું જ ખેતર છે. હવે આ ખેતર પૂરું થઈ જાય સીધો અને સ્પીડમાં દોડી સ્પીડ ઉષા દોડી એટલે પીટી ઉષાની માત્ર અહીંયા નથી સ્પીડ કાઢું સીધો પહોંચી જઈશ. ક્યાં તો મને સ્કૂલે. હવે ત્યાં તો પોતાના ખેતરમાં ગાય બેઠી. કહે છે ને ધર્મ કરતા ધાડ ધર્મ કરતા ધાડ કહેવત છે. તમે કાંઈક સારું કાર્ય કરવા જાઓ તો સામે આવીને ભૂલી જાય. એને કહેવાય ધર્મ કરતા ધાડ. આપણે સારું કાર્ય કરવા જઈએ તકલીફ આપણને પડે એવી વાત છે. સેન્ટેન્સ સાચું રહ્યું છે. હવે શંકરના ખેતરમાંથી કાઢી પોતે મહાદેવના ખેતરમાં ગાય તો જરૂરી છે. મહાદેવ લીલા પડતા મને મજબૂત કરતા પોતાના ખેતરમાં ગાય બેઠી. મહાદેવની મૂંઝવણ હવે માજા મૂકી એટલે શું? માજા મૂકીનો મીનિંગ થાય છે કે પોતાની જે વેલ્યુ હોય અથવા તો જે અને માજા લેવલ પોતાનું લેવલ પાર કર્યું અને માજા એક છેલ્લાનું ગીત છે કે મેરામાં માજાના મુખ્ય છેલ્લાનું સપના મેરામાં માજાના મુખ્ય આ મેરામાં એટલે દરિયો છે. માજા મર્યાદા પોતાની મર્યાદા છે પોતાની બિંદુ છે મર્યાદા છે મુક્તો નથી. દરિયો એવો વિશાળ છે તો આપણે જોઈએ ઓશન મહાસાગર સૌથી વધારે પાણી છે અને લેન્ડનું પ્રમાણ સાવ ઓછું છે. તો પાણી વધારે છે દરિયો ઈ છે આખી પૃથ્વીને પાણી કરી નાખે 100%. કેમ કે આજુબાજુ બધે પાણી છે. મેપમાં આપણે જોવું છે પણ એ પોતાની મર્યાદા ચૂકતો નથી. અહીંયા લેવલ હોય દરિયો ગમે એટલો વિશાળ હોય પણ એના જે મોજાઓ આવે ને આ લેવલ અડી અને પછી પાછા ચડી જાય છે. મેરો પણ માજાના મૂકે ને કેવળ શબ્દ કહેવાય છે. અહીંયા કહેવાય છે કે
પોતે મૂંઝવણ અનુભવવા લાગ્યો. હવે માજા મૂકી એટલે હવે માજા મૂકી દીધી. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ સારા તરફ વધતી જતી. ગામ તરફ એટલે બહુ દૂર થઈ ગયો. અહીંયા તમારી તો ત્યાં મૂકી દીધી છે અને પછી અહીંયા સ્કૂલ છે. હવે આથી આમ તમે જુઓ તો બહુ દૂર ચાલ્યો ગયો મહાદેવ. અહીંયાથી જુએ છે કંઈ દેખાતું નથી. પછી સ્કૂલ દેખાય નથી, ગામ દેખાય. હવે શું કરવું? સૂરજની ગતિ સારા તરફ વધતી હતી એટલે કે સૂર્ય છે ધીમે ધીમે સ્કૂલ તરફ ઉપર આવતો હતો. માથા ઉપર અકળામણમાં રડવાનો સરખો થઈ ગયો. ગાયને ભણતો ગયો, મારતો ગયો, પાછું અકળામણ થવા લાગી. ધર્મ કરતા ઢાળ પડી. હવે તો શું કરવું? મૂંઝવણ થવા લાગી. ન આ બાજુ જઈ શક્યો, ન આ બાજુ જઈ શક્યો. સૂર્ય વચ્ચે સુપાઈ કહેવાય ને એ જેવી પરિસ્થિતિ મહાદેવ છે. કહે છે આ બધી કહેવતો છે, કહેવતો સાચી પણ છે. કહે છે કે ધર્મ કરતા ઢાળ પડી અને દયા ડાકણને ખાય. દયા ડાકણને ખાય. ડાકણ આમ તો ડાકણ નામ સાંભળ્યું છે તમે? ડાકણ ખાય છે બધાને. આ મને ભરખી દઉં, પેલે ભરખી દઉં, ઓલાને ભરખી દઉં, પેલાને ભરખા દઉં. પણ અહીંયા દયા જે છે એ ડાકણને ખાય છે. કહેવત સાચી છે, કહેવત પ્રમાણે સાચી. એટલે અહીંયા દયા રાખી મહાદેવ, પણ દયા જેને મારે છે એ ધર્મ કરે છે, પણ ધર્મ જેને મારે છે. પરિસ્થિતિ એવી થઈ જાય છે, પોતે એ પરિસ્થિતિમાં સલવાઈ જાય છે, એટલે મિડલમાં આવી જાય છે. તો અહીંયા સુધી આપણે રાખીએ પેજ નંબર 13 ઉપર અને આગળ જે છે એક રાખી આપણે સ્ટાર્ટ કરીશું. કે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ગુડ બાય.